છત્તીસગઢમાં જેસીપીના અધ્યક્ષ અમિત બદેલ દ્વારા સિંધી સમાજના ઇષ્ટદેવ ઝૂલેલાલ વિશે કરવામાં આવેલ વાણીવિલાસ બદલ ગીર સોમનાથમાં વેરાવળ સિંધી સમાજ દ્વારા રોષભેર રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદન આપ્યું છે। જેસીપીના અધ્યક્ષ અમિત બદેલ દ્વારા કાર્યવાહી કરવા પ્રાંત અધિકારી મારફત પ્રધાનમંત્રીને આવેદન આપી સિંધી સમાજે રજૂઆત કરી હતી। આજે અમે આવેદનપત્ર આપ્યું છે કે છત્તીસગઢના જે અમિત બદેલ છે, જેણે અમારા ગુરુજી છે, અમારા ભગવાન કહેવાય झूलेलाल भगवान एना विषे जे खराब वाणी वर्तन करेल छे अने अपमान करेल छे, आखू अमारा सिंधी समाजनुं अपमान कहेवाय। जेथी अमे आवेदनपत्र आपी अने आ अमारी जे रजूआत छे माननीय वडाप्रधान नरेन्द्र मोदी सुधी पहोंचे के आने सखतमां सखत सजा करवामां आवे एवी अमारी अपील छे। आज जे छत्तीसगढ़ में कृत्य थयेल छे अमारा इष्टदेव झूलेलालना विरुद्धमां जे भाषण आपेल छे एने सखतमां सखत सजा थाय एवी अमारी मांगणी छे અને અમે આવેદનપત્ર આપેલ છે। આજે રજૂઆત કરી છે, શું તમારી માંગણી? અમારી રજૂઆત એ અત્યારે તો અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબ મિશ્રીને અમે અમારો આવેદનપત્ર આપવા આવ્યા છે। આવેદનપત્રનું માધ્યમ એ છે કે અમિત બઘેલને વધારેમાં વધારે સજા થાય અને ધરપકડ કરી તુરંત અમને ન્યાય મળે એવી અમને અપેક્ષા છે। અમે મુખ્યમંત્રીને બી લખેલું છે, છતાં અમે એવી અપેક્ષા રાખું કે પીએમ સુધી બી આ વાત પહોંચે ને તાત્કાલિક આ વસ્તુનું ધોરણે કાયદેસરની કાર્યવાહી થાય। સિંધી સમાજ શાંતિપ્રિય સમાજ છે, પરંતુ આ મુદ્દો શું છે કે આટલો ઉગ્ર થયો છે? અમારા ભગવાન શ્રી ઝૂલેલાલ સાંઈ મહારાજને જે કંઈ અભદ્ર ટિપ્પણી કરી છે તે બાબતની અમારી ઘોર નિંદા કરીએ છીએ। અમે અમારું આખું પૂરો સમાજ ઘોર નિંદા કરીએ છીએ। એ બાબતે અમે એવી અપેક્ષા રાખીએ કે અમારા પીએમ સાહેબ અને સીએમ સાહેબ બધે આમાં ભાગ લઈને આને કડીમાં કડી સજા મળે એવી અમારી પ્રાર્થના છે। અમે સોમનાથથી આવેલા છે, સિંધી સમુદાયમાંથી આવીએ છીએ। નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છે। છત્તીસગઢના બેવકૂફ અનપढ़ ગવાર જો 6 મહિના જેલમાં રહીને આવે છે, એ અમારા શ્રી ઈષ્ટદેવ झूलेलाल સાંઈજીના અપશબ્દ ટિપ્પણી કરે છે। અમારા સિંધી સમુદાયને એમ કહેવા માંગે છે કે પાકિસ્તાની છો। એ બેવકૂફને ખબર છે કે અમે પાકિસ્તાનમાં શું મૂકીને આવ્યા ને અહીંયા અમે શું અમને મળ્યું। અમે અમારા તાકાતથી, સચ્ચાઈથી, નીતિથી, નિયમથી અમે આગળ વધ્યા છે। એ અમને પાકિસ્તાની બોલે છે। પાકિસ્તાન એને પહેલા સમજવું જોઈએ, એ ગંવારને સમજવું જોઈએ, વિચાર કરવું જોઈએ કે અમે શું કર્યું છે। અહીંયા આવીને અમારા વડીલો, અમારા બાપ દાદાઓ કેટલો ભોગ દીધું છે, એના પછી અમને સચ્ચાઈ નીતિ આગળ વધ્યા છે। તો અમારી સોમનાથ પાટણની એક જ નમ્ર વિનંતી સાહેબ કલેક્ટર સાહેબને કે બઘેલ છત્તીસગઢનો બઘેલ છે, એને પકડી જેલમાં મૂકો। 6 મહિના પહેલા થયો, પાછો ને મૂકી દે જેલમાં, તો અમને સિંધી સમુદાયને સારું લાગશે, આક્રોશ જશે। બાકી સિંધી સમાજ શેરની જેમ તાકાતથી બહાર નીકળી છે, એને મૂકવાની નથી। પરાગ સંતાણી, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ।